ડિસ્ક્લેમર વિડીયોમાં ગાયરુનો ભદભદાવીનો ઉપયોગ કર્યો હોય તો ચેતવણીથી જોવો। અમે નથી જોયું 500-600 વર્ષ પહેલા। મામા હા મારા મામી છે હમણાં ત્યાં દેખાતા નહીં। તારા મામાના ઘા જેવા પડ્યા હે। તારા મામા હોય અહીંયા મોરું હોય ઈ સાચું હો, મામા હોય અહીંયા મારું ન હોય। દેખાડી દે જોજ પડશે। આની વાત નથી કરતો, ઓલા ગંઠાઓ ને તારી ઓકાત બતાવી દે। જાન ને કાંઈ નહીં અંગી રહી। લોકડાઉન ની પેદાઈશો ભાઈ મારા માથે શું હાથ ઉપાડો ના તો મળદ ને મારો ને મળદ ને। મરદ નોસરા મુસાડા મરદ મુસાડા મામા શું મામા ઘેર સુવિધા વેળા કરો છો? ઘા ફગી ગયો પાણા। તમારા ઘા ફગી ગયા એટલે જ મારા મામી ભાગી ગયા। ડાર્લિંગ ડાર્લિંગ કઈક તો બોલ ડાર્લિંગ, મારી હામું તો જો ડાર્લિંગ। ડાર્લિંગ ડાર્લિંગ કરે ઊભી નો થાય, આ કરો હું ઊભી કરું। કયો કોઈ કવાડી મારો આરો મહણિયો મારા ગામમાં છેડો તો ગાયની મારી લે, ભલે મારે હોય કે ન હોય। ઈ તો ચેન્નઈ વઈ ગયા। આમાં ખોટું ન બોલાય હો, ખોટું બોલે તો પાપ લાગે। ભાણા સાચું બોલું ને તો ગાંઠ મરી જાય। સારું તમને બચાવી, તમારો ખૂબ ખૂબ આભાર। હાલો મારા ઘરે ચા પીવો। ના ના ભૂલું ચા નહીં પીવો નહીં ભાણા। હાલો મોકો હતા ચોખ્ખો મારી લી મામા। એટલે નથી પીવો તને કીધું નહીં? એટલે ગુંડા એક શું પાછા આમ ઓલી કવાડી વાળી વાત કરું તો મોઢામાં શાંતિ ભાઈનો લઈને મોર થાવો ને। આગળ હાથમાં ન આવે। તમારું બેન નામ શું છે? મારું નામ બબુડો। મારું નામ કટિયો। તમે તમારું નામ તો કીધું નહીં। આમ તો મારું નામ દેવ છે ને, પણ ગામમાં બધે દેવલી જ કે નામ બગાડી નહીં કો ભેણ ખોદો હોય। દેવલી હા તે બ્રા નથી પહેરી ને? ના પણ તને કેવી રીતે ખબર પડી? હા રજની કાંતની આંખું બબુડા હા તે સડી ને પેરી લાગશે। ના તને કઈ રીતે ખબર પડી? તારો રજનીકાંત દેખાય હે। બોલ વાતમાં રાજમહેલ આવી ગયો। હાલો ચા બા પીવરાઈ દે હાલો। વાહ રાજમહેલ હે ને એક નંબર। પાંડા જેવું
તમારા સિંહાસન ઉપર બેહો, ચા બનાવતા હું. દેવસેના રાતમાં હુમલો થઈ ગયો હે. મામા હા રાજમાં હુમલો થયો લાગે. તો ફાઈવ ડોપાને માર શકો. એ ભાણા, તારે દેવસેનાને ઇમ્પ્રેસ કરવાનો મોકો આવ્યો હે તો દેખાડી દે. હમણાં નતો જોયો, કેટલી ક્યાં જુઓ હે. એટલે આની વાત નહીં કરતો, તું તારી વખત દેવસેનાને બતાવી દે. દેવસેના મણી બંધમ પડી બંધમ. એ ગુજરાતી બોલાય સમજાતું જ નહીં. બાણ માં ત્રણ આંગળા ખાલી દે. તોય બે વધે. એ તારી ગાંઠ માં ખાલી દે. એટલે બાત તો હાલીને આવે હે. શું લખ્યું હે? રાજમાંથી આદેશ આવ્યો કે દેવસેનાને બંદી બનાવી લેતા. ડોફા અજતા તે મને બચાવી, પાછો તો લબાસા લેવાની વાત કરસ. પણ દેવલી મારી વાત તો હા ભર, તું સમજે છે એવું નથી. આ તો બોલ લે લોંડા. શિવગામીનો જદ્દલ પુત્ર, મિયા ખલીફાના વિડિયો જોઈને દસદાન મૂઠ દેનારો, આખા ગામના કાર્ય કરનાર મહેન્દ્ર સોદુબલી. મોટા માણા પગમાં ન પડે, પગમાં તો ગરીબ માણા પડે. ગરીબ ને તો ગાંડે દાંત હોય. રાજમાતાનો આદેશ છે, તારે જખ મરાવીને આવવું જોઈશે. એમનામાં આવા તૈયાર હો, જખ મારો જરૂર જ નહીં. 9 મહિના પછી આ ગાય જેવી પ્રજા ન હોય કે જ્યાં ત્યાં હડી કરતી હોય. પ્રજા તો પ્રજામાં રાધે ઘંટી જેવો નીકળો. આવા ઘેર છપા જેવો નિયમ ન હોય. એ પેટારી જી કે હોય મને કે, મારા રાજાને પ્રજાને કઈ નો કેતી. તું તો બને તા લોડી. હું આવી તેને તે હાલના બે કટકા ના કર્યા. વાસણે અમાર ધોવાના, વાસીભાઈ અમાર કરવાના, રોટલા અમાર કરવાના. અને આ વાણ્યું તો 5 રોટલા ખાઈ જાય. એકચ્યુઅલીમાં હું થયું શેઠુપતિ ઈ તો કે મને તામાં કઈ ભાંડું ખબર નહીં. આ બધા વાડામાં સાણા થાપતા હતા. મેં એમને મેન ગેટે આવવાનું કીધું તો આ બધા શેંડા પાડવા માંડ્યા. ત્યાં મેં એને રોકવાની કોશિશ કરી તો મારો હાથ ગાંડી અડી ગયો. એમાં મારો કઈ વાંક? સોદુગલી તું શેઠુપતિને બીવરાવો છો? તમે પ્રેમથી કહેશો તો લાગે સાચું બોલશે. તું તારી હદ પાર કરે સોદુ બલી. એક પેટારી બાઈને બંદી બનાવીને તમે તમારી હદ પહેલા જ પાર કરી નાખી. ગેટારી હોય કે શેઠારી, તું હોય કે હું, નિયમ તો બધા માટે હરખા. તને ખબર છે અહીં હું થયું તું? શું થયું તું દેવળી? હું અને મારી બેન પણ બી સાણા થાપીને આવતા હતા અને મેન ગેટ બંધ હતો, બીજા ગેટે ગળદી હતી. અમને એમ કે લાયા શેંડું પાડી દે. એટલામાં આ માણિયો આવી ગયો અને મારી બેન પણ એને ગાંડે હરી કરી. મારી ગાંડે હરી કરવા આવતો હતો, મેં એનો આંગળો જ કાપી નાખ્યો. આવા જતણા કરાય દેવસેના. ગાંડે હરી કરવાના આંગળા ન કપાય, કપાય એને ગળા. સબસ્ક્રાઇબ કરતા જાજો. પાર્ટ 2 આવી જાય નક્કી નહીં.